મનડા મુજાણા મારા દલડા મુજાણા સુખ સંપત્તિ વિના મારા મનડા મુજાણા એ આ જોતો આ કયો રંગમાં ભંગ પાડવા આવ્યો ભાઈ માંગવા આવ્યા હોય ને તો ઘર ફેરવી નાખો. તમને એમ થતું છે આ મોટું ઘર છે એટલે 5 રૂપિયા દેશે. આ શીકણી ને 3 મહિનેથી મારો પગાર નથી કર્યો. ભાઈ હું માગવા વાળો નથી. આ તો ભૂરા ભગતનું નામ મોટું સાંભળ્યું ને તે મને એમ થયું કે આ ગામમાં આવ્યો છો ને તે ભગતને મળતો જાવ. સે ભગત ગીરે? હા ભગત તો ગીરે હે. એ બેટા કોણ છે અહીંયા? દાદા એક ભાઈ છે તમને મળવા માંગે છે. એ આવા દે એમાં રોકાતા છે. કા ભગત હારું આવો સીતારામ સીતારામ. ભગત હા. શું બાકી તમારું આ પંથકમાં નામ છે કાઈ? આમ જો જ્યાં આવે ને ત્યાં ભજનની કેસ્ટુ વેસાય કેસ્ટુ. વાહ દાદા વાહ. તમે ભજને તમે એવા મીઠી વાણીના ગાવ છો ને તે માણસ નો સાંભળવો હોય ને તોય સાંભળું જ થાય. એ આમ જો ભાઈ હવે તો આ થોડુંક ગટપણ આવી ગયું. બાકી તમે મારી જુવાનીના ભજન તો સાંભળ્યા જ નહીં હોય. આમ જો ભજન એવા છે ને મોરલા હામાં ટહુકા કરે ટહુકા અને ગાયું ઊભ્યું ગાયું હુઈ જાય. ગામમાંથી ગોવા આવે એ ભૂરા દાદા તમારા ભજન બંધ કરો અમારે ગાયું દોવાન્યું છે. વાહ ભગત વાહ. પૂરા દાદા રાકા મારોમાં તમે દેકારો કરતા છો ને એટલે એને ગાયું વટકતી છે એટલે કહેતા હોય. તું મૂકો ભાઈ તને ખબર હોય ઈ બધી આયરે ટપકી મૂકે તઈ તારો જલમય નો હોય. હે ભાઈ તમે કેટલેક થી આવો છો અને શું કામ કરો છો? બહુ આગેથી આવી છે અને જાને એમે જોવાનું કામ કરી. હે હા તમે કેવા તમુરાના તાલે ભજન ગાવ એમે મેં જોઈ અને મેં પેટ ગુજરાન ચલાવ્યા રાખી. અને તમારા જો હાસાદ પડે? હા બધા હાથા જો. તે તમારા હાસાદ કેવી રીતે પડે? આ બધાને નોખી બક્ષિસ હોય એમે હાથની રેખા જોઈ ને એટલે અમને ખબર પડી જાય આ અમારું ભણતર છે. એ ભગત મારી જિંદગી તમે આમણામ જઈ અમારા મુરતિયાનું જોવો તો કે આનું શું થાય છે? લાય હાથ લાય. એ આ હાથ નો હોય ગધાડા ઓલો હાથ લાય. ભગત હાસુ કહું છોકરું વિયુદ્ધ નહીં જાય ને? એ ના ભગત ક્યાંય નહીં જાય. એનો કોઈ બાપો ધણી નથી. હું એક જ હાસું છું. તમારા માટે જો ને આજ મોટો રાહુ છે. હે હા આ નખોજીએ એ ગામમાં કેટલાયની પથારી ફેરવી છે અને આ સેલે આવ્યો તમારા ઓલે અને આ અમથો ન થયો આ મિલકત હાટું થઈને પીડ્યો છે. પૂછો હાચું ખોટું પૂછો. હાસું હે દીકરા? ના દાદા ના આ બધું ખોટું છે આનું. એ ખોટાનો દીકરો થામાને મને ખબર છે તારી કે તું આ મિલકત હાટું જ પીડ્યો છો પણ મારે કોઈ નથી ને એટલે દીકરા આમે તને દેવાનો છું હું. હાચું કહી દે. આ તો દાદા એ હાસુ બાપુએ કીધું. ભગત હું તમને મળવા આવ્યો અને મારે તમારી પાસે ખોટું બોલી અને શું કાઢી લેવું છે? ના એ જ વાત તમારી બધી સાચી છે પણ થોડોક મારો હાથે જોઈ દ્યો ને. મોઢું કેમ ફાટ્યું ગયું? ભગત તમારી રેખા જેવી છે. હે હા શું હે ભગત તમારા ભાગમાં એક ગાડું ભરી અને માયા છે અને તમને સપનું આવશે. એ કેદી આવશે કેવો મને ગયો ગા. એ ભગત હા તાર્યો એમ નો આવે. તમારા ઘરની માલકો રાહુ છે. હા અને ઈ રાહુની તમારે વિધિ કરવી પડે. ઈ વિધિ કરતા મને આવડે છે પણ તમારે જો ને 32 લક્ષનો પુરુષ હોય ને એની તસલી આંગળીનું એક લોહીનું ટીપું હોય ને તો હું વિધિ કરી દઉં. અરે રે ભગત તમે તો મારા સપના ઉપર પાણી ફેરવી નાખ્યું. કા અમારા ગામમાં આપ લખણા છે પણ 32 લખણા કોઈ નથી. અરે ભગત છે તમારા ગામમાં 32 લખનો પુરુષ છે. અરે કોણ છે? ગામથી આમ કોઈ સેવાળું મકાન જો ને હું ન્યા જોતો ને તે ઈ ભાઈ જ્યાં ને એમને એક છોકરો છે અને વાંઢો હશે. ઈ કમાભાઈ કરીને નામ છે ને ઈ 32 લખણા હે. અરે ભગત ઈ માર માહો તે હારી પોતે જ છે 32 લખના પુરુષ. હે હા
દીકરા શરીર લેતો આય, શરીર લેતો આય. એ દાદા તમને એવડો ઈ બગડેલું રીંગણું નથી આપતો અને લોહી આપી દે છે. અરે નો આપે ને તો આંગળી કાપી લઈ આવી. હા ઈ વાત સાચી લ્યો. અરે ભગત આમ જો બરજબરાઈથી અને લોહી લાવો ને તો વિધિ ન થાય. આમ જો રાગીપી અને ફોલાવી લાવશો ને તો જ વિધિ થશે, એટલું સમજી લીજો તમે. જોયું ને દાદા નાખ્યા પાછા કૂવામાં. દીકરા તું ઉપાડી કરીમાં આલ માર માહાને હું ફોલ આવીશ એટલે એ આપશે જ મને, એક ટીપું લોહી આપે જ. હા આય ભગત તમે આ બેસો. હા હું આઈને બેઠો, તમ તાર જાઓ. ક્યાંય ન જાતા હો, ક્યાંય ન જાઓ. આપણે લઈને આવી પાછો. તમે આવો ને એટલે અમારી વિધિ એક કરી દો. હા આપણે મેં બી એવી પાછા. દીકરા હાય. એ આમ જો ભગત તમે વિયા જાતા નહીં હો, એટલે મારા તમને મીઠા મીઠા ભજન સંભળાવા છે અને જો જાવ ને તો તમે મારી લોહીની લાપસી ખાઓ. રામ 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 રામ. દાદા તમે આટલા બધા સતવાદી. એ સતવાદી નહીં, એ આવા માણાને એવા સમજાય ને તો આ દીકરો જાય નહીં. એ નકર આ વિધિ કર્યા વિનાનો વયો થાય તો આપણું હોનું જાય. હા દાદા મારો છોકરો જેવો છે ત્યાં મેળે આવ્યો હોય તો સારું. કા મહા એ હારું છે ને? અને એમ કે માર મહા પાસે આટો મારી આવું કેમ હાલે છે? તું તિયારનો દીકરો છો, તું ગરજ હોય ને તો જ તું આવ. એ મહા એ થોડું ગમતું કામ છે. તે બોલ એ તમારી ટેસલી આંગળીનું ખાલી એક ટીપું લોહી જોઈશે. ભૂરિયા એક નહીં પણ 10 ટીપા દઉં પણ તેટલી આંગળીમાં શેકો દઉં તો હું પછી કામ કરી શકું. પણ મહા તમારે કામ હોય એ કયો ને. હવે આજના દી અમારા કપાતર કામ કરશે. આ ઠામડા પીડા છે કે નહીં ધોઈ નાખે. એ જા હમણાં ધોઈ નાખ એટલા. એ મહા હવે એક ટીપું લોહી આપો હાલો. લે આવો. મારો દીકરો કેટલા ઠામડા લઈ આવ્યો. આમ તો જો દાદા એ રે આવું. દાદા આ શું કહેવાય? એ બધું કરવું પડે. ભૂરિયા હરખા ધોઈજે. એ હો મહા હવે લોહી લાવો હાલો. ઉપર તો જો આ વાદળા કેવા થયા છે. આ વરસાદ થાય તો નીર મારી બધી પલ્લી જાય. આંગળીને શેકો મારું તો મારે કામ થાય. એ હાથ દાદા હું તો કહું આને શરીર મારીને બોટલ ભરી લ્યો ને. એ ઈ મોલાયા ના પાડી છે. એ નકર હવે મારો મગજ જાય છે. આયા મૈન ગોઠવા. શું છે દાદા? દીકરા કઈ હતું ગાય નથી આમ ગોઠવવા માંડો ને. મહા હવે લોહી આપો. લોહી તો આપું પણ મને પગ તૂટે છે ને થોડા કસે ને પગ. એ હુઈ જાવ. દાદા હું હે બાપુ થાય આવે. આ દેવો તો જોઈને
તે બાપુ એમ લોહી નથી જડતું, એ બધું કામ કરવું પડે. એ બાપુ બાપુ કરવા એ તારો ભય છે. હે બરિયા, આ મેનમાર બાપાએ મજાક કરી, કેવી લાગી? તેથી માજાઈને માને માર બાપાને માટલામાં હાથ નખાયા હતા, પણ તેથી મેન માર બાપાએ નક્કી કર્યું હતું કે તને ધંધે લગાડવો. એ હવે હામું ન જોવું. હાલે એ બુરિયા, ઓલું હોનું સપનામાં આવે ને ગાડું ભરી તો કાઢી આવજે. જરીક ઓલે અવરું કીધું તો તરત માની ગયા. એ ત્યારે તો તું આ રાખતો તો. મારા દીકરે કેટલું કામ કરાયું, પછી આ બધું શરીર દુખે છે.